श्री बाल कृष्ण लाल की जय, श्री गिरिराज धरण की जय, श्री भागवत भगवान की जय। करारविंदेन पदारविंदेन मुखारविंदेन विनिवेशयन्तं पत्रस्य पूते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, जीवेति भस्वामृतमेतदेव। गोविन्द दामोदर माधवेति, भिक्खेतु कामा तिलगोपकन्या, मुरारिपादातितचीतवृत्ति, दत्यादिकं मोवसादवोचत्। गोविन्द दामोदर माधवेति, ध्रुवे ध्रुवे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति, सुखं शयाना निलये निजेति, नामानि विष्णु प्रवदन्ति मर्त्या, ते निश्चितं तन्मयतां व्रजन्ति। गोविन्द दामोदर माधवेति, जिह्वे सदैवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि, समस्तभक्तार्तिविनाशनानि। गोविन्द दामोदर माधवेति, सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयं, देहावसाने इदमेव जाप्यं। गोविन्द दामोदर माधवेति, श्रीकृष्ण राधा वरगोकुलेश, गोपाल गोवर्धननाथ विष्णु, जीवेति भस्वामृतमेतदेव। गोविन्द दामोदर माधवेति, गोविन्द दामोदर माधवेति, गोविन्द दामोदर माधवेति। ગઈકાલે બપોરના સત્રમાં આપણે શ્રી ગોવર્ધન લીલા જોઈ. શ્રી કૃષ્ણ નંદરાયને પૂછે છે કે બાવા સભા કેમ બોલાવી છે? તો કહે છે કે દર વર્ષે આપણે ઇન્દ્રદેવની પૂજા કરીએ છીએ, ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ. આ વર્ષે પણ યજ્ઞ કરવાનો છે, તેથી આ સભા બોલાવી છે. ભગવાને જોયું આ બધા બ્રજવાસીઓ ઇન્દ્રની પૂજા કરે છે, તે ઇન્દ્ર અભિમાની બન્યો છે અને પોતાને જાતને ભગવાન માને છે. સાધનાના માર્ગમાં અભિમાન એક મોટો શત્રુ છે. માણસ થોડુંક દાન કરે, થોડી સેવા કરે, થોડુંક સત્કર્મ કરે ને તેને અભિમાન થઈ જાય. શ્રી કૃષ્ણ તોતડી ભાષામાં સમજાવે છે કે વૃંદાવનનો દેવ ગિરિરાજ પર્વત છે અને પર્વતનો દેવ વિષ્ણુ છે, નારાયણ છે. પૂજા કરવી હોય ને તો વિષ્ણુની કરો, ઇન્દ્રની નહીં. બાવા જેને કારણે આપણે સુખી છીએ ને એ ગોવર્ધન, ગાયો, બ્રાહ્મણો કે જેમનામાં સાક્ષાત વિષ્ણુનો વાસ છે, એમની આપણે પૂજા કરતા નથી અને જેનું ક્યારેય આપણે મોઢું સુદ્ધા જોયું નથી, એવા ઇન્દ્રનો યજ્ઞ કરી અને ડબે ડબા ઘીના અગ્નિમાં હોમીને સ્વાહા સ્વાહા કરીએ છીએ. એ છે કે ગિરિરાજ પર્વત નથી પણ પુરુષોત્તમ છે. ગિરિરાજજીમાં ભગવાનનો અખંડ નિવાસ છે. શ્રી કૃષ્ણની વાત સૌને ગળે ઉતરે છે. નંદ બાવાને ગિરિરાજજીની પૂજાનો વિધિ શ્રી કૃષ્ણ બતાવે છે. યજ્ઞમાં હોમવામાં જે ઘી હોય છે ને એનાથી ગોપાલકોને અન્નકૂટ કરી અને સામગ્રી બનાવી
અને પ્રસાદ રૂપે આપવાનું સૂચન કરે છે. ગરીબોનો આત્મા ઠરે ને એ જ યજ્ઞ છે. આ ક્રાંતિકારી વિચાર બાલકૃષ્ણ 7 વર્ષના બધાને વ્રજવાસીઓને બતાવે છે. ઘેર ઘેર અન્નકૂટ માટે સામગ્રી સિદ્ધ થવા લાગે છે અને બેસતા વર્ષના દિવસે 84 કોષના વ્રજમાં આવેલા હજારો ગામડાના લોકો નંદગામ ખાતે ભેગા થાય છે અને નંદગામથી શ્રી કૃષ્ણની સાથે ચાલતા ચાલતા ગોવર્ધન પૂજા માટે જતીપુરા આવે છે. આખું વ્રજ શ્રી કૃષ્ણની સાથે ગોવર્ધન પૂજા માટે આવ્યું છે. ગિરિરાજજીને પૂજા ચાલુ કરવામાં આવે છે. પહેલાં સ્તુતિ કરવામાં આવે છે. ગિરિરાજજીની સ્તુતિ થાય છે. તેના પછી યમુનાજીના જળથી ભરેલી ગાગર લઈ એમના પર જળનો અભિષેક કરવામાં આવે છે. જય જયકાર કહે છે, બોલો શ્રી ગિરિરાજ ધરણ કી જય. ગંગાજળ માગવામાં આવે છે, પણ ગંગાજળ તો છે નહીં. તો કે આપણા ગિરિરાજજીમાં ગંગાજળ પણ છે. ત્યાં માનસી ગંગા પ્રગટ થાય છે. એ જળનો ફુવારો નીકળે છે. જે ગંગાના જળથી ગિરિરાજજીને સ્નાન કરાવાય છે. માનસી ગંગા શ્રી હરદેવ ગિરિવર્તી પરિક્રમા દે. દૂધનો અભિષેક કરે છે. વ્રજવાસીઓ ઘરેથી દૂધની કાવડો લઈ આવે છે. હજારો ગાગરો દૂધની ચડવા લાગે છે. દૂધની નદી વહેવા લાગે છે. પછી પંચામૃતનું સ્નાન કરે છે. સ્નાન કરાવે છે. વસ્ત્રો અર્પણ કરે છે. દહીંનું તિલક કરે છે. અક્ષત પુષ્પ ધૂપ દીપ કરવા છે. પછી પુષ્પની માળા અર્પણ કરી અન્નકૂટની દિવ્ય સજાવટ કરવામાં આવી છે. કેટલી બધી વસ્તુઓ છે. માખણ, મિશ્રી, માખણના લાડવા, બાસુંદી, રસમલાઈ, બુંદીનું રાયતું, પાપડ, ગલકાના ભજીયા, તુરિયાના ભજીયા, એવી અનેક જાત દહીં ભાત, આમ અનેક જાતની સામગ્રી ગિરિરાજ બાવાને અર્પણ કરે છે. પછી અન્નકૂટ આરોગવા માટે વિનંતી કરે છે કે જમવા બેસો ને ગિરિરાજ સામગ્રી સામે ધરી છે. ગિરિરાજ બાવા 1000 હાથ સાથે પ્રગટ થાય છે. લોકો, બાળકો, ગોપલકો પૂછે છે બા કૃષ્ણને તો કે આટલી બધી આપણે સામગ્રી બનાવી છે, 2 હાથે ખાઈને તો કોણ જાણે કેટલો વખત લાગે. એટલે આજે આટલા બધા હાથ સાથે 1000 હાથ સાથે આવ્યા છે. ગિરિરાજજી બાવા તો પોતાના હાથ લાંબા કરી અને ખાવા લાગ્યા. બાળકો ગભરાયા કે આ જો આટલું બધું ખાઈ જશે તો આપણા માટે તો કશું બચશે પણ નહીં. તેથી ગાડા નીચે બધો પ્રસાદ જે હતો એ મૂકવા માંડ્યા. ગિરિરાજજી તો લાંબા હાથ કરી ગાડા નીચેથી પણ સામગ્રી ખેંચીને આરોગવા લાગ્યા. એ લોકોને તો એમ લાગ્યું કે ગિરિરાજ બાવાનું મોઢું અને શ્રી કૃષ્ણનું મોઢું તો સરખું જ છે. એમને ક્યાં ખબર છે કંઈ ડબલ રોલમાં કામ ચાલી રહ્યું છે. જે પૂજા કરે છે એ જ અત્યારે ગિરિરાજ બાવા રૂપે પ્રગટ થયા છે. બધા ગિરિરાજજીની પરિક્રમા કરે છે. પરિક્રમામાં દંડવતી શિલાનું સ્થળ આવે છે. પરિક્રમા શરૂ થાય ને પૂરી થાય ને ત્યારે અહીં દંડવત કરવા, એટલે આ જગાનું નામ દંડવતી શિલા છે. પછી ગોવર્ધન ગામ આવે છે. ત્યાં માનસી ગંગા છે. ત્યાંથી ચકલેશ્વર મહાદેવ જાય છે. ત્યાંથી પછી ઉધ્વકુંડ આવે છે. ત્યાં ગૌશાળા છે. ઉધ્વજીને પણ સાથે લે છે. પછી રાધાકુંડ, કૃષ્ણકુંડ આવે છે. રાધે રાણીનું ચિંતન કરે છે. પછી નારદ કુંડ આવે છે. એ બધા ઘણા બધા સ્થળો આવે છે. પરાસલી ગામ પાસે દાણ ઘાટી પર આવે છે. આ જગ્યા પર શ્રી કૃષ્ણ દાણ ઉઘરાવતા. ત્યાં અન્યોર ગામ આવે છે. ત્યાં સદુ પાંડેની ઘરે ત્યાં મહાપ્રભુજીની બેઠકજી છે. ત્યાં બધા જાવીજી ભરે છે. સદુ પાંડેને ત્યાં મહાપ્રભુજી જાય છે. શ્રીજી બાવાને ભૂખ લાગે છે. ત્યાં નરો રોજ એમને, સદુ પાંડેની દીકરી રોજ એને દૂધ આરોગવા આપતી હોય છે. આજે મહાપ્રભુજી ત્યાં ઘરે બેઠા છે એટલે મોડું થઈ ગયું એટલે બૂમો પાડે છે કે નરો જલ્દી દૂધ લઈ આવો. પછી તેને કહે છે કે કેમ મોડું થયું? તો કે મારા ઘરે મહેમાન આવ્યા છે. નરો પાછી આવે છે. થોડું દૂધ બચ્યું છે. મહાપ્રભુજીએ પ્રસાદ લે છે. મહાપ્રભુજી વ્રજવાસીઓને લઈને શ્રીનાથજીને મળવા પધારે છે. બંનેને એટલી બધી ઉતાવળ હોય છે એટલે આ બાજુથી શ્રીનાથજી, આ બાજુથી મહાપ્રભુજી દોડે છે અને ભેટે છે. અને પહેલી વાર મહાપ્રભુજીના મોઢામાંથી શબ્દ નીકળે છે, જય શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણનો જય હો. મહાપ્રભુજી ત્યાંથી અધૂરી રહેલી ઝારખંડની પરિક્રમા પૂરી કરવા પધાર્યા. આજે પણ સદુ પાંડેના ઘરમાં મહાપ્રભુજીના બેઠકજી છે. ગોવિંદ કુંડ આવે છે. ત્યાં ગુસાઈજીના બેઠકજી છે. તેના પછી પરિક્રમા સુરભી કુંડ જાય છે. ગિરિરાજજીને 56 ભોગ અર્પણ થાય છે. અહીં પરમાનંદ દાસજી રહેતા હતા. ગિરિરાજજી પરિક્રમા કરી શ્રી કૃષ્ણ પ્રભુ સાથે
કે ગિરિરાજજી પરિક્રમા જતીપુરા પૂછ્યા, સૌને ખૂબ ભૂખ લાગી છે, અન્નકૂટ અનુસર થયા. ગિરિરાજજીની આરતી ઉતારવામાં આવી અને વ્રજવાસીઓ પ્રસાદ માટે પડાપડી કરવા લાગ્યા. નારદે જઈને પ્રસાદ ઇન્દ્રને આપ્યો છે. ઇન્દ્ર કહે છે કે શેનો પ્રસાદ? તો કે તમારું નાક કપાયું એનો પ્રસાદ. ઇન્દ્ર ગુસ્સે થાય છે અને વ્રજ સંવર્તક નામના મેઘોને બોલાવીને કહે છે કે આખું વ્રજ તારા જ કરી દો. એટલો બધો વરસાદ આવે છે. પણ શ્રી કૃષ્ણ કહે છે કે તમે બધા મારી શરણમાં આવો. બધા ગિરિરાજજીની પાસે આવે છે અને ગિરિરાજ બાબા પોતે એણે સ્વયં જમીન પરથી અદ્ધર થાય છે. ગિરિરાજજી વિચાર છે કે મારા માલિક આવી રહ્યા છે તો હું બેસી રહું એ સારું નહીં. શ્રી કૃષ્ણ એમની નીચે જઈને કે આંગળી નીચે ધરી દે છે અને ગિરિરાજજીને ધારણ કર્યા છે. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે, જય જયકાર કરે છે. બોલો ગોવર્ધન નાથ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગોકુલનાથ કી જય. પુષ્ટિ માર્ગમાં શ્રી ગિરિરાજજીને ધારણ કરનારું સ્વરૂપ એ શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ છે. ભગવાનનો એક હાથ અદ્ધર છે. એમને સામે રાધે રાણી પર પોતાનો હાથ અદ્ધર કરીને ઊભા છે. ભગવાનનો હાથ રાધાજીને જોઈને હલે છે એટલે બધા જઈને જશોદામાને કહે છે કે આ રાધા રાણીને કાંઈક કહો. પછી કહે છે કે તું કેમ આવું કરે છે? જશોદામા એને ઠપકો આપે છે કે તું આમ કર, તું દૂર ચાલી જાય ને તો અહીં અકસ્માત થવાનો ભય છે. બરસાનાવાળા કહે છે કે અમારી બરસાનાવાળી રાધાએ પણ એ ગોવર્ધન ધારણ કર્યો છે, એકલા બાલકૃષ્ણએ નથી કર્યો. 7 દિવસ વીતી જાય છે, વરસાદ બંધ થાય છે, નદી નાળાના જળ ઉતરી જાય છે. બધા વ્રજવાસીઓ ગિરિરાજજીની નીચેથી આવે છે. ઇન્દ્ર ગુસ્સે થાય છે અને શ્રી કૃષ્ણને ગાળો દેવા લાગે છે. મહાપ્રભુજી કહે છે કે ઇન્દ્ર જે ગાળો આપે છે ને એ બધી સાચી છે, કે વાચાલમ છે, પાલિશ છે, એ બધાના એ અર્થ બતાવે છે. દુનિયાનો કોઈ વિદ્વાન એવો નથી, પંડિત છે એમ કહે છે કે દુનિયાનો કોઈ વિદ્વાન એવો નથી કે જેને શ્રી કૃષ્ણને માન ન આપ્યું હોય. શંકરાચાર્યજી કહે છે કે એકમાત્ર આભૂષણ અને સમસ્ત પાપને નષ્ટ કરવાવાળા પોતાના ભક્તોના ચિત્તને આનંદ આપનારા શ્રી કૃષ્ણને હું હંમેશા ભજું છું. દુનિયાનું કોઈ શ્રેષ્ઠ શાસ્ત્ર હોય ને તો એ બાલકૃષ્ણએ ગાયેલી ગીતા છે અને શ્રેષ્ઠ મંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણથી કોઈ તત્વ હોય તો શ્રી કૃષ્ણથી પર કોઈ તત્વ હોય તો અહમ ન જાણે એવું મધુસૂદનજી લખે છે. ઇન્દ્ર એકાંતમાં આવીને પછી ભગવાનની માફી માગે છે. ઇન્દ્રની સુરભી ગાય આવીને ગાયને પોતાના દૂધથી અભિષેક કરે છે. સુરભી ગાય પણ ભગવાનની સ્તુતિ કરે છે કે ગાયનો આ દુનિયામાં કોઈ માલિક નથી, ગાયનો માલિક ભગવાન છે. ગાય ભલે આપણા ઘરમાં રાખીએ પણ માલિક તો ભગવાન છે. નંદ બાવા એકાદશીનું વ્રત કરે છે અને રાત્રે 12 વાગે યમુનાજીમાં સ્નાન કરવા જાય છે. વરુણના દૂતો નંદ બાવાને પકડી લે છે, વરુણ લોકમાં લઈ જાય છે. ભગવાન વરુણ લોકમાં જાય છે. વરુણે ભગવાનને કહ્યું, પ્રભુ આપે આટલો બધો પરિશ્રમ કેમ કર્યો? તો કે તમે મારા પિતાને પકડી આવ્યા છો. તો કે નંદ બાવા મારા પિતાજી છે. વરુણે ભગવાનનું પૂજન કરી અને વરુણે ભગવાનને વોટરપ્રૂફ પાણીમાં પલળે નહીં એવા કપડાં ભેટ આપ્યા. શ્રી કૃષ્ણ નંદ બાવાને લઈને વૃંદાવન પાછા આવે છે. પછી બધા વ્રજવાસીઓને ભગવાને વૈકુંઠની સફર કરાવી, વૈકુંઠમાં લઈ જઈ અને બ્રહ્માનંદનું સુખ આપ્યું. આટલે સુધી ગઈકાલે જોયું. હવે આગળ રાસલીલા. રાસલીલાના 5 અધ્યાય છે. આ રાસ પંચાધ્યાયી એ ભાગવતનો પ્રાણ છે. પ્રાણ ન હોય તો શરીરની કિંમત કેટલી? રાસલીલા એટલે શું? રસાનામ સમૂહા. રસોનો સમૂહ એટલે રાસ. રાસલીલામાં બધા રસો છે. દર્શન, શ્રવણ, સ્પર્શ વગેરે રસો દ્વારા મન, બુદ્ધિ અને આત્મા સંતુષ્ટ થાય છે, પૂર્ણતાને પામે છે. લીલા એટલે લીન થવું અને લા એટલે પ્રકટ કરવું. રાસલીલા એવી લીલા છે જે પૂર્ણાનંદનો ભાવ પ્રગટ કરે છે, જેનાથી આસુરી વૃત્તિનો નાશ થાય છે અને ઇન્દ્રિયો પર વિજય મેળવી નિત્યાનંદની પ્રાપ્તિ થાય છે. કામદેવનો શ્રી કૃષ્ણને પડકાર હતો કે તમે રામાવતારમાં મને જીત્યો, પણ એ લડાઈ તો તમારા કિલ્લામાંથી, મર્યાદામાંથી, ખુલ્લા મેદાનમાં મને હરાવો. શરદ પૂર્ણિમા હોય, કાલિંદીનો કિનારો હોય, મધ્યરાત્રિ હોય અને સાથે ગોપીઓ હોય ને ત્યારે તમે મને હરાવો તો હું હાર માનું. રાસલીલા છે ને એ કામલીલા નથી, કામ વિજય લીલા છે. કામના ઉપર વિજય છે, જેના નામથી
કામ નાશ પામે એવા કૃષ્ણ કામનામાં ક્યારેય ફસાય ખરા? શ્રી કૃષ્ણ રાસલીલા વખતે 7 વર્ષના હતા. 7 વર્ષના બાળકમાં કામ હોય જ નહીં. અને બીજું મહત્વની વાત એ છે કે પરીક્ષિત જે મરણની રાહ જોઈને બેઠા છે એટલે અને મોટા મોટા ઋષિઓની ત્યાં હાજરી છે અને ત્યાં ભગવાન સુખદેવજી કામને વધારનારી કથા કહે ખરા? શક્ય જ નથી. આ તો કામ વિજય લીલા છે. આત્મા અને પરમાત્મા વચ્ચેનું અદ્વૈત એ રાસલીલા છે. શ્રી કૃષ્ણએ ગોપીઓના વસ્ત્ર હરી લીધા. સમજાવ્યું કે આ શરીર એક વસ્ત્ર છે. ગોપીઓ પ્રાકૃત હોય ને લૌકિક હોય ને ત્યાં સુધી રાસમાં સ્થાન પામી શકે ને. એટલે ભગવાને વિચાર્યું કે ગોપીઓના વસ્ત્રરૂપી લૌકિક શરીર લઈ લીધા. ગોપીઓ ચિન્મય અલૌકિક બન્યા છે અને પછી રાસ રમે છે. ભગવાને રાસનું દાન કર્યું છે. ભગવાને ગોપીજનોને કહ્યું હતું, શરદ પૂનમની રાત્રે હું તમને અલૌકિક આનંદનું દાન કરીશ. ગોપીઓ વેદની શ્રુતિઓ છે, વેદ મંત્રો છે. ભગવાન પાસે આવીને કહે છે કે તમે રસરૂપ છો. અમે જ તમારું વર્ણન કર્યું છે. તૈત્તરીય ઉપનિષદમાં ભગવાનને આનંદ વત્સલ કહ્યા છે. શ્રુતિઓએ વેદોએ ભગવાનને વિનંતી કરી કે પ્રભુ આપ રસરૂપ છો, આનંદ સ્વરૂપ છો, પરંતુ અમને એનો અનુભવ નથી. ભગવાને શ્રુતિઓને કહ્યું કે તમે સારસ્વત કલ્પમાં વ્રજમાં ગોપીઓ બનશો, હું કૃષ્ણ બનીશ અને શરદ પૂનમની રાત્રિએ તમારી સાથે રાસ રમી મારામાં રહેલા આનંદનો તમને હું અનુભવ કરાવીશ. ગોપીઓ એ કંઈ સામાન્ય સ્ત્રી નથી. આપણે એને દોષ ભાવે ક્યારેય ન જોઈએ. રાસલીલાની કથાની શરૂઆત સુખદેવજીએ શ્રી કૃષ્ણને ભગવાન શબ્દથી કરી છે. ભગવાન પીતા રાત્રિહ શરદોત્ફુલ્મલ્લિકા વિક્ષરંતુમ મનસ્રક્તે યોગ માયામુપાશ્રિત. સુખદેવજીએ આ શ્લોકમાં ભગવાન શબ્દ બુદ્ધિપૂર્વક મૂક્યો છે. ભગવાન શબ્દ એ સાંસારિક પદાર્થ બાબતો સામે લાલ બત્તી છે, સાવધાન કરવા માટે છે. પરીક્ષિતને સુખદેવજી કહે છે કે આ રાસલીલા કોઈ સાંસારિક માણસ નથી કરતો, સ્વયં ભગવાન કરે છે અને ભગવાન હંમેશા નિર્દોષ જ હોય. એટલે ભગવાનની લીલાઓ પણ નિર્દોષ જ હોય. ગીતામાં લખ્યું છે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. માટે હે રાજન, આ લીલામાં તમે જરા પણ દોષ બુદ્ધિ કરશો નહીં. ઠાકોરજીને શરદ પૂનમની રાત્રિ યાદ આવી. ચંદ્ર 16 કળાએ ખીલ્યો છે. યમુનાજી ખડ ખડ વહી રહ્યા છે. રાત્રિના સમયે યમુનાજીમાં કમળ ખીલ્યા છે. પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. સુંદર વાતાવરણ છે. બીજી બાજુ ભક્તો પણ 16 કળાથી ખીલે ને તો મિલન થાય. શ્રી કૃષ્ણએ બંસીવટના ચોતરે ચડી, બંસીવટના ચોતરે કદમના વૃક્ષ પર ચડી વ્રજસુંદરીઓના મનને મોહી લેનારો મધુર વેણુનાદ છોડ્યો છે. અરે મીઠા મીઠા સુરના રાગે રાગે કાનુડાની વાંસળી વાગે વાગે. મીઠા મીઠા સુરના રાગે રાગે કાનુડાની વાંસળી વાગે વાગે. કાનુડાની વાંસળી વાગે વાગે. આજે પૂનમ રાત રળિયામણી ચંદાની ચાંદની ખીલી સુહામણી. તારલિયા ચમકે છે આગે આગે કાનુડાની વાંસળી વાગે વાગે. મીઠા મીઠા સુરના રાગે રાગે કાનુડાની વાંસળી વાગે વાગે. ગોપિકાઓએ વેણુનાદ સાંભળ્યો. આ મધુર વેણુનાદ એમની શ્રી કૃષ્ણ મિલનની લાલસાને વધારનારો હતો. જસોદા આવ્યા રે આવ્યા, રાસ રમવા કાનુડાને લાવ્યા. મોર મુગટ શોભે છે બારી,
ગળે વૈજંતી માળા ધારી, વાલે તિલક સોહાય મુખ મલક મલકતા, માડી રાસે રમવા લઈ આવ્યા જસોદા, આવ્યા રે આવ્યા રાસ રમવા કાનુડાને લાવ્યા. પીળું પીતાંબર શોભે છે બારી, કાને કુંડળની શોભા છે ન્યારી, કર્મમાં બંસી સોહાય કંદોરે મનડું મોહા, રૂપ જોતા મન સૌના ભાવ્યા જસોદા, આવ્યા રે આવ્યા રાસ રમવા કાનુડાને લાવ્યા. પાયનું પૂર ચુમ ચુમ બાજે, બંસી વગાડે મીઠા એ રાગે, સંભળાય બંસીનો સો નાચે નંદનો કિશોર, સૌ વ્રજવાસી જોવા આવ્યા જસોદા, આવ્યા રે આવ્યા રાસ રમવા કાનુડાને લાવ્યા. રાસ રમે ઈ ગોપીઓ સાથે, ઢેર પૂદરડી ફરે સંગાતે, વાગે ઢોલ ને શરણાય રાસ નાચી કૂદી ગાય, જોઈ મનડા સૌના હર કાવ્યા જસોદા, આવ્યા રે આવ્યા રાસ રમવા કાનુડાને લાવ્યા. એ દેવ દેવી સૌ જોવાને આવ્યા, સાથે શિવ બ્રહ્માને લાવ્યા. નિરખે કનૈયાનો રાસ રમે રાધાજી સા, ભક્તજનોને મનડે ભાવ્યા જસોદા, આવ્યા રે આવ્યા રાસ રમવા કાનુડાને લાવ્યા. શ્રી કૃષ્ણએ પહેલેથી જ ગોપીઓના મનને વશ કરી લીધા હતા, અને આ વેણુ નાદથી ગોપીઓના મનમાં રહેલી ભય, સંકોચ, ધીરજ અને મર્યાદા જેવી વૃત્તિઓને પણ હરી લીધી. કાત્યાયની વ્રતની સાધનામાં શ્રી કૃષ્ણને પતિ રૂપે પ્રાપ્ત કરવા જે ગોપીઓ સાથે હતી, એ પણ એકબીજીને ખબર આપ્યા વિના જ શ્રી કૃષ્ણ તરફ દોડવા લાગી. ઘરમાં જે કામ હતું એ બધું પડતું મૂકીને દોડી છે. જે ગોપી લીપણ કામ કરતી હતી ને, એના હાથ છાણ માટીવાળા હતા. કોઈ આભૂષણ પહેરતી હતી, ગોપીએ હાથના આભૂષણ પગમાં ને કાનના નાકમાં ને એમ પહેરીને દોડી. કોઈએ એક જ કાનમાં પહેર્યા, કોઈએ સાડી પહેરી ન પહેરી ને દોડવા માંડી. દૂધના વાસણ જ્યાં ને ત્યાં મૂકીને દોડી. ચૂલા પર દૂધ ગરમ કરવા મૂક્યું હતું, ઉતારવા પણ કોઈ રોકાઈ નથી. ભોજન પીરસતી હતી, પીરસ્યા વિના દોડી. છોકરાઓને ધવરાવતી હતી, એ ધવરાવવાનું અધૂરું મૂકી અને જમતી હતી, એ જમ્યા વિના દોડી. કોઈ કે એક આંખે મેં સાંજી અને શ્રી કૃષ્ણ તરફ અધીરી બનીને દોડવા લાગી. ગોપીઓના વૃંદ આજ રમવાને નીસર્યા, પહેરવાના ને ઓઢવાના ભાવ બધા નીસર્યા. બાવરી બનીને અહીં ભાગે કાનુડાની વાંસળી વાગે. મીઠા સૂરના રાગે કાનુડાની વાંસળી વાગે. આનું નામ વૈરાગ્ય કહેવાય. ઉપનિષદમાં લખ્યું છે કે વૈરાગ્ય જાગે ને એટલે માણસ ચાલતો જાય, ઘરમાં કોઈને પૂછવા ન રોકાય. ઘરમાં આગ લાગે ત્યારે આપણે પાડોશીને પૂછવા જતા નથી કે ઘર છોડીએ કે નહીં, તરત ભાગી જઈએ છીએ. એમ જીવનમાં વૈરાગ્યનો અગ્નિ સળગે ને
ત્યારે કોઈને પૂછવાનું હોતું નથી, ઘર છોડીને ચાલ્યા જાઓ. આપણે બધા હવેલીમાં દર્શન કરવા જઈએ, મંદિરમાં દર્શન કરવા જઈએ, ક્યારે નવરાશ હોય ને ત્યારે. ઘરનું કામ બાકી હોય કે ઓફિસનું કામ બાકી હોય તો કથામાં કે દર્શન કરવા જતા નથી. આપણું કામ હોય એટલે આપણે શ્યામને છોડીએ છીએ, પણ ગોપીઓએ આજે શ્યામ માટે કામને છોડી દીધા છે. શ્રી કૃષ્ણના પ્રત્યેના પ્રેમની આ પરાકાષ્ઠા છે. ગોપીઓને આજે કામકાજ છોડતા જરા પણ દુઃખ નથી થયું. જે ગોપીઓને એમના પતિદેવે રોકીને દરવાજા બંધ કરી દીધા, એમના શરીર છૂટી ગયા, એ ગોપીઓનો આત્મા શ્રી કૃષ્ણમાં વિલીન થઈ ગયો. કેટલાક પતિદેવો ગોપીઓને પાછા વાળવા પાછળ આવ્યા, પરંતુ ગંગા ગંગોત્રીથી નીકળે પાછી ક્યાં ફરે છે, એ તો સમુદ્રમાં જઈને વિલીન થઈ ગયા. મીરાએ કૃષ્ણ માટે ઘર છોડ્યું, મીરાને સંસારમાં લાવવા માટે કેટલી બધી કોશિશ કરી. કેટલાક બ્રાહ્મણો દ્વારિકા આવ્યા, મીરાને કહ્યું કે અમે તમને તેડવા માટે મેવાડ લઈ જવા આવ્યા છીએ. મીરાએ બ્રાહ્મણોને કહ્યું કે તમે બહાર બેસો, હું પ્રભુના દર્શન કરી દઉં. મીરાએ અંદરથી દરવાજો બંધ કરી દીધો. મીરાનું શરીર દ્વારકાધીશમાં વિલીન થઈ ગયું. લેવા આવેલા બ્રાહ્મણોએ ખૂબ રાહ જોઈ અને છેવટે મંદિરનો દરવાજો તોડી અને જોયું ને તો દ્વારકાધીશના મોઢામાં મીરાની સાડીનો છેડો દેખાયો. બ્રાહ્મણોએ તે સાડી ખેંચી લીધી અને મેવાડ જઈને રાણાને સાડી આપીને કહ્યું કે મીરા તો ભગવાન દ્વારિકાધીશમાં વિલીન થઈ ગયા છે. મીરા પાછી મેવાડ ન આવી. એનું શરીર ભક્તિથી ચિન્મય બની ગયું હતું. મીરાના દેહને ક્યારે બાળવો પડ્યો નથી. ભગવાન બોલાવે ને ત્યારે બધું છોડીને જવું જોઈએ. ગોપીએ બધું જ છોડીને શ્રી કૃષ્ણની પાસે આવી છે. શ્રી કૃષ્ણએ ગોપીઓનું સ્વાગત કર્યું છે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિં કરવાણી છે. શ્રી કૃષ્ણએ ગોપીઓનું મહાભાગા કહીને સ્વાગત કર્યું છે. કેટલું સુંદર સંબોધન, મહાભાગ્યશાળી કહી છે ગોપીઓને. આપણે દુનિયાવાળા ભાગ્યશાળી કોને કહીએ? તો કે જેની પાસે મોટર ગાડી હોય ને તેને. સંતો કોને ભાગ્યશાળી માને છે? કે તમારી પાસે લખલું કે દોલત હોય, બધી સુખ સગવડ હોય, છતાં પણ તમે ભગવાનને ભૂલ્યા નથી ને એને. શંકરાચાર્ય કોને ભાગ્યશાળી માને છે? તો કે જે લંગોટીવાળો સાધુ છે ને એ ખરેખર ભાગ્યશાળી છે. આવા અનેક સાધુઓ ગંગા કિનારે બેઠા હોય છે, એ બધા ભાગ્યશાળી છે? શંકરાચાર્યજી કહે છે કે ના, એ ભાગ્યશાળી નથી. પરંતુ જે વેદાંત વાક્યોમાં સદા રચ્યા પચ્યા રહે છે, જે કરુણાવાળા છે, જે અશોકવંત છે, જે ભિક્ષા માત્રથી જીવન નિર્વાહ કરે છે, એવા લંગોટીધારી સંતો ભાગ્યશાળી છે. એક ગામમાં ભાગવત સપ્તાહથી નક્કી થયું કે જે વધારે પૈસા બોલે ને એ ભાગવતની પોથી માથે બોલે. એક ભાઈ કે 500, બીજા બોલ્યા 5000. લોકોએ તાળી પાડી. પોતી માથે લઈને આખા ગામની પ્રદક્ષિણા કરી. પછી ભાગવતના આયોજકો જ્યારે પૈસા લેવાના ઘરે ગયા ને ત્યારે ભાઈએ કહ્યું કે ભાઈ, મારા મકાન માલિકને પૂછી જુઓ, હું તો મારા મકાનનું ભાડું પણ ચૂકવી નથી શકતો, તો આ 5000 ક્યાંથી આપીશ? તો કે તમે બોલ્યા કેમ? તો મને આવેશ આવી ગયો એટલે બોલાઈ ગયો. તો ઘણા લોકો આવું કામ આવેશમાં કરતા હોય છે. એટલે ભગવાને વિચાર્યું કે આ ગોપીઓએ કદાચ આવેશમાં આવી જઈને તો ઘર છોડ્યું નથી ને. એટલે પરીક્ષા લેવા શ્રી કૃષ્ણ ગોપીઓને કહે છે, તમે તમારા પતિદેવો અને બાળકોને તમારો સંસાર છોડીને આવ્યા છો, તમે પાછા ઘરે જાઓ. એ તમારો ધર્મ છે. જે સ્ત્રીઓને ઉત્તમ ગતિની ઈચ્છા હોય ને એમણે પતિનો કોઈ રીતે ત્યાગ કરવો જોઈએ નહીં. પોતાના પતિને છોડીને બીજા પુરુષ સાથે રાસ રમવો એ ઉચિત નથી. માટે સૌ પોતપોતાના ઘરે જાઓ. અત્યારે ભયંકર રાત્રિ છે. રાત્રિમાં હિંસક પ્રાણીઓ અને ચોર લૂંટારા બહાર ફરે, સજ્જનો ન ફરો. તમે અત્યારે વનવગડામાં ફરી રહી છો એ યોગ્ય નથી. તમારા માતા પિતાની પતિની સેવા કરો. વ્રજની શોભા જો આવ્યા હો તો જોઈને પાછા ફરો. વિવેકાનંદજી અમેરિકા ગયા, ત્યાંના કબ્રસ્તાન પાસેથી પસાર થતા જોયું એક સ્ત્રી એના પતિની કબરને પંખો નાખી રહી હતી. વિવેકાનંદે કહ્યું કે ધન્ય છે આ સ્ત્રીને, ભારતની સ્ત્રીઓ કરતાં પણ ચડે એવી આ સ્ત્રી છે, કબરને પંખો નાખે છે. સ્વામીજી એને ધન્યવાદ આપ્યા. ત્યારે બોલી કે મારા પતિએ વિલમાં લખ્યું છે કે મારી કબર ભીની હોય ને
ત્યાં સુધી તું બીજા લગ્નનો વિચાર ન કરીશ, એટલે આ કબર જલ્દી સુકાઈ જાય ને એના માટે હું પંખો નાખું છું. સ્વામીજી કહે છે કે અરે આની કરતાં ન પૂછ્યું હોત તો સારું થાય. પશ્ચિમની સંસ્કૃતિમાં અને ભારતની સંસ્કૃતિમાં મોટું અંતર છે. પતિ ગમે તેવા હોય, વૃદ્ધ હોય, મૂર્ખ હોય, તો પણ એમનો ત્યાગ યોગ્ય નથી. એ ભારતીય સંસ્કૃતિ છે. શ્રી કૃષ્ણએ પાછા ફરવાનો આગ્રહ ચાલુ રાખ્યો ત્યારે ગોપીઓએ કહ્યું કે અમે એક શ્લોક બોલીએ છીએ, તેનો અર્થ હે ભગવાન તમે પોતે જ કરી લેજો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા ધ્વરિણમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. ગોપીઓ કહે છે કે અમારું સર્વસ્વ તમે છો. અમે કયા પતિની સેવા કરવા જોઈએ? અમારા અનેક જન્મના લૌકિક પતિઓની સેવાના ફળ સ્વરૂપે આજ આપ અમને અલૌકિક પતિ મળ્યા છો. હવે અમારે વધારે શું જોઈએ? જે મેળવવા અમારે લૌકિક ધર્મ બજાવવો પડે. સરિતા સાગર પાસે ન જાય તો ક્યાં જાય? આત્માનો ધર્મ આ છે. પ્રભુ અમને પાછા ન ધકેલો. કૃષ્ણએ કહ્યું કે પણ લોકો તમારી વાતો કરશે. ગોપીઓએ કહ્યું કે પ્રભુ તમારું વચન છે, યદ ગદત્વા નિર્વંતંતે તંદામ પરમ મમ. તેને પ્રભુની પ્રાપ્તિ થાય ને એને પાછા ફરવું પડતું. તમારી આ વાણીને સત્ય કરવી હોય તો અમને પાછા ન મોકલો. અમારે પાછા ફરવું પડે ને તો તમારી પ્રાપ્તિનો કોઈ અર્થ નથી. અને અમારું મન જો તમારી પાસે હોય ત્યારે મન વિનાના શરીરનું ઘરે શું કામ છે? મન વિના ઘરે કામ કરીએ ને તો પણ એમાં ભલીવાર રહેશે નહીં. શું થશે? નંદના કુંવર નંદલાલ તમસુલા ગીતાડી રે, તમસુલાલા તમસુલાલા તમસુલા ગીતાડી રે. ખીચડીમાં તો ખાંડ નાખી, ખીર કરી મેં ખારી રે. ચોળી પહેરી ચણિયો પહેર્યો, વિસરી ગઈ હું સાડી રે. નંદના કુંવર નંદલાલ તમસુલા ગીતાડી રે. કંકાવટીમાં કેસર ઘોડ્યા, વિસરી ગઈ હું પાણી રે. નાક કેરી નથની મેં તો આંગળીએ વળગાડી રે. નંદના કુંવર નંદલાલ તમસુલા ગીતાડી રે. તમસુલાલા તમસુલાલા તમસુલા ગીતાડી રે. શું કહે છે? ખીચડીમાં તો ખાંડ નાખી, ખીર કરી મેં ખારી રે. ખીર મીઠી કરવી જોઈએ, એમાં ખાંડ નાખવી જોઈએ, એમાં મીઠું નાખ્યું. અને ખીચડીમાં મીઠું નાખવું જોઈએ તો ખાંડ નાખી દીધી. तुमसे लागी ताली वाला, तुमसे लागी ताली, गोपाल लाल तुमसे लागी ताली. જાણીઓ પહેર્યો ચોલી પહેરી, ભૂલી ગઈ મેં તો સારી, ગોપાલ લાલ તુમસે લાગી તાલી. ખીચડીમાં તો ખાંડ નાખી, ખીર કરી મેં તો ખારી, ગોપાલ લાલ તુમસે લાગી તાલી. હાથમાં કંકાવટીને ચાંદલો કરવા ચાલી, ગોપાલ લાલ તુમસે લાગી તાલી. પ્રાણ છોડરાયને નોતરું દેવા, હું તો વેલી
चाली गोपाल लाल तुमसे लागी ताली, तुमसे लागी ताली वाला, तुमसे लागी ताली गोपाल लाल तुमसे लागी ताली। ગોપીઓ ભગવાનને કહે છે કે પ્રભુ મન તો આપનામાં હોય છે, ત્યારે ઘરકામમાં આવા બધા છબરડા થાય છે, એટલે પ્રભુ અમારું મન જે આપે ચોરી લીધું છે ને એ મન અમને પાછું આપી દો તો અમે અમારા ઘરે જવા તૈયાર છીએ. ભગવાને કહ્યું પણ તમારું મન તો મારામાં ભળી ગયું છે, એને અલગ કઈ રીતે કરી શકાય, અશક્ય છે. ગોપીઓએ કહ્યું તો પછી અમે આપનાથી એક ડગલું પણ દૂર જવા તૈયાર નથી. ગોપીઓએ માથું નીચું કર્યું, આંખમાંથી અશ્રુ સારે છે, પગના અંગૂઠાથી ધરતીને કતરોડે છે અને ધરતીને જાણે કહે છે કે જેમ રામે સીતાનો ત્યાગ કર્યો ત્યારે તમે સીતાજીને સમાવી લીધા ને, એમ આજે શ્રી કૃષ્ણ અમારો ત્યાગ કરી રહ્યા છે, તો અમને પણ ધરતીમાં સમાવી દો. કારણ આજે અમે નહીં ઘરના કે નહીં ગાંઠના એવી અમારી સ્થિતિ છે. અમે અમારા પતિદેવોના ના કહેવા છતાં પણ આવ્યા હોય, હવે શું મોઢું લઈને જઈએ, અમે ઘરે જઈએ. ભગવાનને લાગ્યું કે ગોપીઓનો પ્રેમ સાચો છે. ન હોત ને તો ક્યારની એ ઘર ભેગી થઈ ગઈ હોત. આ ગોપીઓ તો એક કદમ પણ દૂર ખસવા માટે તૈયાર નથી. ગોપીઓ પોતાની અનંત જન્મની સાધનાના ફળ સ્વરૂપ શ્રી કૃષ્ણને કહે છે કે તમે આનંદ સિંધુ છો, સચ્ચિદાનંદ રૂપ છો, એ આનંદમાં અમને ડૂબાડો એવી અમારી ઈચ્છા છે. ભગવાને કહ્યું કે હું તો એકલો છું, આ બધાને આનંદ કઈ રીતે આપી શકીશ. ગોપીઓ કહે છે કે આપ તો યોગેશ્વર છો, એકમાંથી અનેક થઈ શકો છો, આપ અનેક થાઓ અને અમારી સાથે રાસ રમો. અને પ્રભુ આજે એકમાંથી અનેક થયા છે અને રાસ શરૂ થાય છે. એકના અનેક રૂપ લીધા સાંભળીએ, રંગીલો રાસ રમે દાંડિયાને તાળીએ, વાગે છે ઢોલ દિન વાગે વાગે, કાનુડાની વાંસળી વાગે વાગે, મીઠા મીઠા સૂરના રાગે રાગે, કાનુડાની વાંસળી વાગે વાગે. રાસ શરૂ થયો. શરૂઆતમાં લઘુ રાસ થયો. શ્રી કૃષ્ણ મધ્યમાં વેણું વગાડે છે અને ગોપીઓ ગોળાકારમાં ઘૂમે છે. દરેકની દ્રષ્ટિ શ્રી કૃષ્ણની ઉપર છે. ગોપીઓ જે છે ને ઇન્દ્રિયો છે અને શ્રી કૃષ્ણ એ આત્મા છે. તમામ ઇન્દ્રિયો આત્માભિમુખ બને ને તો ઈશ્વરની પ્રાપ્તિ રૂપી રાસમાં પ્રવેશ મળે. રાસ રમતા રમતા ગોપીઓના મનમાં અહંકારનો પીળો સળવળવા લાગ્યો. એમનામાં એક શ્રેષ્ઠત્વનું અભિમાન આવ્યું. ગોપીઓને એમ લાગ્યું કે અમે દુનિયાની બધી સ્ત્રીઓ કરતાં મહાન છીએ. જુઓ, મોટરને પહાડ ઉપર ચડાવવી હોય ને તો બ્રેક ઉપર પગ રાખવો પડે. એમ સફળતાના શિખર ઉપરથી આગળ વધતા પણ સાવધાની રાખવી પડે. અભિમાન આધ્યાત્મ માર્ગમાં વિઘ્ન છે. શ્રી કૃષ્ણને તો ખબર પડી ગઈ કે ગોપીઓને અભિમાન આવ્યું છે, મારે એને તરત દૂર કરવું જોઈએ. અભિમાન એ પતનની નિશાની છે, પરંતુ ભગવાનની સાથે સતત રહેનારાઓને પણ અભિમાન થઈ જાય છે. દ્વારિકામાં સત્યભામાને અભિમાન થયું. એ છે કે મારા જેવી કોઈ સુંદર નથી. ગરુડને અભિમાન થયું કે મારા જેવી કોઈની ગતિ નથી. સુદર્શન ચક્રને અભિમાન થયું કે મારા જેવો કોઈનો ચોકી પહેરો નથી. ભગવાન આ બધાના અભિમાન દૂર કરે છે. કઈ રીતે? ભગવાને ગરુડને કહ્યું, ગરુડ મારે હમણાં ને હમણાં હનુમાનજીનું કામ છે, તું લંકામાં જઈને એમને લઈ આવ, પણ જોજે એવો મોડું ના થવું જોઈએ. ત્યારે ગરુડ અભિમાનના સૂરમાં બોલે છે, પ્રભુ આપ તો જાણો જ છો કે મારી ગતિ તો પવન કરતાં પણ અધિક છે. ગરુડ ઉપડ્યા હનુમાનજીને લેવા. એટલામાં ભગવાને સુદર્શન ચક્રને બોલાવીને કહ્યું, હમણાં દ્વારિકામાં કોઈ પણ આવે ને તેને ઘૂસવા દેતો નહીં, રોકી લેજે.
અને સત્યભામાને કહ્યું કે હમણાં છે ને મને હનુમાનજી મળવા આવે છે, તો તમે જરા તૈયાર થઈને બેસો ને તો સારું થાય. સત્યભામા તૈયાર થવા ગયા. ગરુડજી અહીં લંકામાં આવ્યા ત્યારે હનુમાનજી શ્રી રામની પૂજા કરતા હતા. ગરુડજીએ હનુમાનજીને કહ્યું કે તમને દ્વારિકાધીશ બોલાવે છે. હનુમાને કહ્યું કે ભાઈ તમે જાઓ, હું પૂજા કરીને હમણાં દ્વારિકા પહોંચું છું. ગરુડે હનુમાનજીને કહ્યું કે તમે 12 મહિને પણ ત્યાં નહીં પહોંચી શકો, એની કરતાં મારા પર સવાર થઈ જાઓ એટલે તમને આંખના પલકારામાં પહોંચાડી દો. હનુમાને વિચાર્યું કે આ તો અહંકારની ભાષા બોલે છે, એટલે હનુમાનજીએ ગરુડને ઉંચકી અને દરિયામાં ફેંકી દીધો. ગરુડ તો પાણીમાં ગોથા ખાય છે અને હનુમાનજીએ જય શ્રી રામ કહીને કૂદકો માર્યો, સીધો દ્વારિકાની ભાગોળે પહોંચ્યો. સુદર્શને હનુમાનજીને અટકાવ્યા અને કહ્યું કે હે બંદર, ખબરદાર જો અંદર આવ્યો છે તો. હનુમાનજીએ કહ્યું કે ભાઈ મને પ્રભુએ બોલાવ્યો છે, મને જવા દો. સુદર્શને કહ્યું કે ગડબડ ન કરો, મારી સાથે જરા શિસ્તથી વાત કરો. હું સુદર્શન ચક્ર છું અને હું જ્યારે ફરજ પર હોઉં ને ત્યારે બ્રહ્મા કે શંકરની પણ તાકાત નથી કે શહેરમાં ઘૂસી શકે, તો તારો તો વળી શું હિસાબ. ત્યારે હનુમાનજીએ એક ઝાપટ મારી અને સુદર્શનને એક હાથમાં પકડી લીધો અને પોતાના મોઢામાં મૂકી દીધો અને જય શ્રી રામ કહીને કૂદકો માર્યો, સીધા ભગવાનની પાસે ત્યાં પહોંચી ગયો. ત્યાં સત્યભામાજી બેઠા હતા. હનુમાનજીએ આવીને ભગવાનને વંદન કર્યા, પણ સત્યભામાજીને આ તો સામું પણ જોયું અને ભગવાનને કહ્યું કે પ્રભુ ખોટું ના લગાડતા, પણ ક્યાં તમારી રામાવતારની સીતા માતા અને ક્યાં તમારા સત્યભામાજી, કાંઈ જામતું નથી. આ સાંભળીને સત્યભામાજી શરમાઈને અંદર જતા રહ્યા. સત્યભામાજીને ખ્યાલ આવી ગયો કે સીતા માતા આગળ મારો કોઈ હિસાબ નથી. ભગવાને પૂછ્યું કે હનુમાન, તમને મારા સુદર્શને રોક્યા નહીં? ત્યારે હનુમાનજીએ મોઢું ખોલીને બતાવ્યું કે પ્રભુએ તો મારા મોઢામાં આટા મારે છે. અને ભગવાનની સામે સુદર્શનને મોઢામાંથી બહાર કાઢ્યા ત્યારે સુદર્શન શરમાઈને ત્યાંથી જતા રહ્યા. ભગવાને પૂછ્યું કે હનુમાન, તમને ગરુડ લઈ આવ્યો? તમે આટલા જલ્દી કઈ રીતે આવ્યા? એટલામાં ગરુડજી દરિયાનું પાણી ખંખેરતા ખંખેરતા ભગવાનની પાસે આવ્યા. ત્યાં જોયું તો હનુમાનજી ઉભેલા. એટલે ગરુડનું અભિમાન પણ ઉગડી ગયું. એમને થયું કે દુનિયામાં તો એક છે બળકર એક પડ્યા છે, મારું અભિમાન ખોટું હતું, હનુમાનજીની ગતિ મારા કરતાં પણ તેજ છે. આમ સત્યભામા, ગરુડ અને સુદર્શન બધાના અભિમાન ચૂર ચૂર થઈ ગયા. ગોપીઓને અભિમાન કહ્યું છે. ગોપી પરિષદમાંથી ભગવાન અદ્રશ્ય થઈ ગયા અને અદ્રશ્ય થયા ને ત્યારે રાધાજીને સાથે લઈને ગયા. રાધાજીને વળી અભિમાન આવ્યું. એને શું થયું? બધી ગોપીઓને છોડી દીધી અને શ્રી કૃષ્ણએ મને એકલીને જોડે રાખી. આમ રાધાને તો બમણું અભિમાન થયું અને શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા કે જો ભાઈ, મારાથી ચલાતું નથી, તમે તો રોજે રોજ ગાયો ચારવા જાઓ છો, મને કાંઈ ચાલવાની આદત નથી, તમને ચાલવાની આદત છે, મારાથી ચલાતું નથી. ભગવાને કહ્યું કે કામ કરો, તમારાથી ચલાતું ન હોય ને તમારા ખભા પર બેસી જાઓ. અને રાધાજી ભગવાનના ખભા પર બેસી ગયા. ભગવાન ચાલી રહ્યા છે ત્યાં રાધાજીએ વૃક્ષ પર એક ફળ જોયું. ભગવાનને કહ્યું કે ઊભા રહો, મારે ફળ ખાવું છે. હવે આ રાધાજીને કોણ સમજાવે કે તમામ સાધનાઓનું ફળ એ તો શ્રી કૃષ્ણ છે, છતાં લૌકિક ફળમાં આજે રાધાજીનું મન આસક્ત થયું છે. શ્રી કૃષ્ણ રાધાજીને લઈ એ ફળની ડાળીની નીચે આવ્યા. રાધાજીએ એક હાથે ડાળી પકડી અને બીજા હાથે ફળ લેવા જાય છે ત્યાં શ્રી કૃષ્ણ નીચેથી અદ્રશ્ય થઈ ગયા. બીજી બધી ગોપીઓ તો જમીન પર છે, પરંતુ રાધાજીનું અભિમાન ડબલ બમણું વિશેષ એટલે રાધાજીને તો ઝાડની ડાળી પર લટકાવી દીધા. ભગવાનને છે ને નમે એ ગમે, અભિમાન કરે ને હંમેશા લટકતા રહી જાય છે. ત્યારે અભિમાન ન કરવું. ગોપિકાઓ ભગવાનને શોધવા નીકળે છે. ભગવાનને કહે છે કે શ્યામ, અમને દર્શન આપો, અમને તડપાવો. વનમાં ગોપીઓ શ્રી કૃષ્ણને શોધવા ફરે છે. રસ્તામાં પીપળાનું વૃક્ષ આવ્યું. પૂછે છે તમે અમારા શ્યામ જોયા છે? પીપળો કાંઈ બોલતો નથી.
બીજી ગોપી બોલી, તું પીપળાને ખોટું પૂછે છે, પીપળો તો અભિમાની છે. પહેલી ગોપી બોલી, પીપળાને વળી શેનું અભિમાન? બીજી ગોપી કહે છે કે ભગવાનનો માની તો છે ને એનું. પહેલી ગોપી બોલી, પીપળો માની તો કઈ રીતે? બીજી ગોપી કહે છે કે ભગવાને ગીતામાં કહ્યું છે ને, અસ્વસ્થ સર્વ વૃક્ષાણામ, બધા વૃક્ષોમાં પીપળો હું છું. ભગવાને પીપળાને પોતાની વિભૂતિ માન્યો છે, એથી એને અભિમાન છે, એનું અભિમાન છે. જવા દે, એનું પૂછવું નથી. આગળ જઈને ગોપીએ તુલસીને પૂછ્યું, તુલસી તને ખબર છે કે શ્યામ ક્યાં છે? તુલસી બોલતા નથી. બીજી ગોપી કહે છે કે નહીં બોલે. પહેલી ગોપી કહે છે કેમ નહીં બોલે? એ આપણી શોખ છે, એને આખા ગામનું અભિમાન છે. પહેલી ગોપી બોલી, તુલસીને વળી શેનું અભિમાન? તો કે એને ખબર છે કે 56 ભોગ હોય કે રાજભોગ, ભગવાન તુલસી વિના ક્યારેય જમતા નથી, એનું એને અભિમાન છે, એને પડતી નથી. જ્યારે પણ આપણે પ્રસાદ સામગ્રી ધરીએ ને, પહેલાં ઠાકોરજીને જે પણ સામગ્રી હોય એમાં આપણે તુલસી પત્ર પધરાવીએ છીએ, તો જ ઠાકોરજી એ સામગ્રી સ્વીકારે છે અને પ્રસાદ રૂપે આપણને પાછી આપે છે. તુલસીજીનો આ મહિમા છે. પરંતુ અભિમાન પીપળામાં નથી, અભિમાન તુલસીમાં નથી. અભિમાન તો ગોપીઓની આંખમાં છે. જેને કમળો થયો હોય ને એને બધું જ પીળું દેખાય. આમ ગોપીઓને બધે જ અભિમાન દેખાય છે. ગોપીઓ ભગવાનને વિનંતી કરે છે, દર્શન દેના પ્રાણ પિયારે, નંદલાલા મેરે નૈનો કે તારે, દર્શન દેના પ્રાણ પિયારે. ગોપીઓ કહે છે કે હે પ્રભુ, આપની પાસે અમારે દર્શન સિવાય કશું જોઈતું નથી. અમે તો અમારી સંપત્તિ, કીર્તિ બધું જ છોડીને આવ્યા છીએ. હે કૃષ્ણ, આપ દયાળુ છો. આજે નિષ્ઠુર કેમ બન્યા? અમારા દોષોને ભૂલી જઈ અમને દર્શન આપો. આપના વિયોગમાં આજે અમે અનાથ બની ગયા છે. અમને આજે સનાથ બનાવો. દીનાનાથ દયાલ સકલ ગુણ, નવલ કિશોર સુંદર મુખ વાલે, દર્શન દેના પ્રાણ પિયારે. ગોપીઓ શોધે છે પણ પ્રભુ કાંઈ મળતા નથી. હવે શું કરવું? ત્યારે એક ગોપી કહે છે કે આપણે શ્રી કૃષ્ણની લીલાઓનું અનુકરણ કરીએ. એ લીલામાં આપણી ભૂલ થશે ને તો એ ભૂલ બતાવવા માટે એ પ્રગટ થઈ જશે. એક ગોપી કૃષ્ણ બની, બીજી પૂતના બની અને પૂતનાને ધક્કો મારી પૂતના મોક્ષની લીલા ભજવી. એક ગોપીએ સાડીના પાલવમાં હાથ ઊંચો રાખી કહ્યું અને બધી ગોપીઓને કહે છે કે જુઓ, મેં ગોવર્ધન ધારણ કર્યો છે, બધા અહીંયા આવી જાઓ. એક ગોપી સકટા સૂર બને છે, કોઈ રાક્ષસ બને છે. શ્રી કૃષ્ણે જે રીતે રાક્ષસોનો ઉદ્ધાર કર્યો ને તેનું અનુકરણ કરે છે, પરંતુ પ્રભુ તો મળ્યા નહીં. ત્યારે શું કરવું એનો વિચાર કરે છે. ત્યારે એક ગોપી બોલી, જેમ સિપાઈ ચોરને શોધે ને એમ આપણે શ્રી કૃષ્ણને શોધીએ. તો કે કેવી રીતે? બીજી ગોપી પૂછે છે. તો કે આપણે પ્રભુના પગલાં શોધતા શોધતા જઈએ. બધી ગોપીઓ પ્રભુના પગલાં શોધે છે. ત્યાં એમને ભગવાનના ચરણના ચિહ્નો, શંખ, ગદા વગેરે પગલામાં દેખાયા. જાણી ગઈ આ જ પ્રભુના પગલાં છે. પ્રભુના તળિયામાં જુઓ ને તો શંખ, ગદા, ચક્રપદમ બધા નિશાનો અંકિત કરેલા છે. એટલે ચાલ્યા હોય તો માટીમાં એની છાપ આવે. એટલે ગોપીઓ એ જોઈને એનો પીછો કરે છે. એટલામાં એક ગોપી બોલી કે અરે અલી, જો તો ખરી, આપણા પ્રભુ એકલા નથી ગયા, સાથે કોઈકના બીજાના પગલાં પણ છે. આગળ ગયા ને ત્યાં રસ્તામાં થોડા ફૂલ પડેલા જોયા. ગોપીઓએ અનુમાન કર્યું કે અહીં ભગવાન જેને જોડે લઈને ગયા છે ને એના માથામાં ભગવાને ફૂલ ખોસ્યા છે. આગળ ગયા તો માત્ર ભગવાનના પગલાં જ દેખાતા હતા, સાથેના બીજા પગલાં અદૃશ્ય થઈ ગયા. આગળ જોયું ને તો રાધિકાજી એક ઝાડની ડાળી પર લટકતા હતા. બધા બૂમો પાડે છે. એ બધાને બૂમો પાડે છે, કહે છે કે ભાઈ મને કોઈક ઉતારો, ઉતારો, મારા હાથમાં છાલા પડી ગયા, હું ક્યારની લટકી રહી છું. ગોપીઓએ કહ્યું કે બેન, તમે તો કેટલા ભાગ્યશાળી, અમને છોડીને પ્રભુ તમારી સાથે આવ્યા. રાધાજી કહે છે કે હું કેટલી ભાગ્યશાળી ને મને જ ખબર છે, મહેરબાની કરીને પહેલાં મને ઝટ નીચે ઉતારો, મારા હાથમાં છાલા પડી ગયા છે. ગોપીઓએ રાધાજીને નીચે ઉતાર્યા. હાથમાં બધા છાલા પડી ગયા છે.
રાધિકાજીને પૂછ્યું કે બેન હવે ભગવાનને ક્યાં શોધવા? રાધાજી બોલ્યા કે જલ્દી કરો, હજી ચંદ્રનું જો અજવાળું થોડું થોડું છે, જો અંધારું થઈ ગયું ને તો એ કાળા કૃષ્ણને અંધારામાં શોધવા બહુ મુશ્કેલ છે. અંધારામાં કાળી વસ્તુ જલ્દી મળે નહીં. બધી ગોપીઓ મળી ને યમુના કિનારે આવી. બધાએ મળીને નક્કી કર્યું કે આપણા પ્રભુને ગીત બહુ પ્યારું છે, આપણે બધા મળીને ગીત ગાઈએ. આજે આ સત્રને આપણે અહીં વિરામ આપીએ. આવતીકાલે ગોપીઓ ગીત ગાય છે યમુના કિનારે. આ ગીતને સંતો ગોપી ગીત કહે છે અને એ કનક મંજરી છંદમાં ગીત ગાયું છે. એના 19 શ્લોક છે. એ બધા આપણે આવતીકાલે શરૂઆત કરશું, વાંચશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.